વલસાડ નગરપાલિકા દ્વારા કરોડોના સમગ્ર શહેરમાં નાખવામાં આવી રહેલી ગટર લાઇનોનો વલસાડના દાણાબજારના વેપારીઓએ વિરોધ કર્યો હતો। છેપાડ ખાતે આવેલ વલસાડના સૌથી મોટા દાણા બજાર ખાતે હલકી ગુણવત્તાના નાના પાઇપો ગટર માટે નાખવામાં આવતા વેપારીઓ દ્વારા વિરોધ કરાયો હતો। વલસાડ નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પીવાના પાણીની લાઇનો તથા ગટર લાઇનનું નાખવાના કામ કરોડોના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે વલસાડ શહેરના મધ્યમાં આવેલા શહેરનું સૌથી મોટા દાણા બજારના વેપારીઓ દ્વારા છેપાડ ખાતે નાખવામાં આવી રહેલી ગટર લાઇનોનો વિરોધ કરવામાં આવ્યો હતો। દાણા બજારના વેપારીઓનું કહેવું છે કે જર ગટર લાઇનો નાખવામાં આવી રહી છે એમાં નાના પાઇપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે જે પાઇપો નાખવામાં આવ્યા છે તે પાઇપો હલકી ગુણવત્તાના હોવાના કારણે વારંવાર આ પાઇપોમાં ભંગાણ પડી શકે છે તથા નાના પાઇપો હોવાને કારણે ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો વેપારીઓએ કરવાનો આવશે। દર વર્ષે ચોમાસામાં દાણા બજારમાં પાણી ભરાઈ જતા હોય છે, તે માટે વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત બાદ આ ગટર લાઇન નાખવામાં આવી છે, પરંતુ આ ગટર લાઇનમાં નાના પાઇપો નાખવાથી વેપારીઓની હજુ મુશ્કેલી વધશે એવું વેપારીઓ જણાવી રહ્યા છે। આ અમારા અનાજ બજારમાં અમારે તો જાણમાં નથી કે ભાઈ એ લોકો કોઈ જાહેરનામું બહાર પાડીને કે ભાઈ અહીંથી આટલો રસ્તો કે ત્યાંથી આટલો રસ્તો ખોદીને આ રીતની પાઇપલાઇન બેહાડવાની છે। હવે આ બેહાડીને પાઇપલાઇન તો એ લોકો ચાલુ કરી દીધું અને અત્યારે જે અમારી દ્રષ્ટિએ જે દેખાય છે આ પાઇપ ઘણા નાના છે અને અનાજ બજારમાં તો આટલો વરસાદ પડે, કેટલું પાણી ભરાઈ જાય, કરોડો રૂપિયાનું છેલ્લા 4-5 વર્ષ જે રેલ આવી તેમાં 3-4 કરોડ રૂપિયા નુકસાન થયું છે અને આવા નાના પાઇપ નાખીને પાછી એની એ જ ખેલ ચાલવાનો તો આ હું ધંધો સમજમાં આવતી નથી। અને આખા ગામમાં રોડ તો બનતા નથી ને અહીંયા બનેલા છે તે બી ખોદી નાખ્યા અને આગળ હનુમાનજીના મંદિર પાસે કોન્ક્રીટ રોડ બનાવ્યો છે જે હાલમાં જ બનાવ્યો છે, લગભગ 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે। હવે તેને બી ત્યાં પણ આગળ તોડફોડ કરવાની, જગન્નાથ મંદિર પાસે જ્યાં રોડ બનેલા છે રોડ બનતા નથી ને ઉપરથી આ તોડીને હવે આવી રીતે આ પાઇપલાઇન બનાવીને જે એ લોકોએ જે પાછો જે ઉપરથી પુરાણ કરવું જોઈએ તે કરતા નથી। હવે આમાં અમારી તો મોટી 30-30 ટનની ગાડી આવે, આ બધી ગાડીઓ આવે, જો ગાડી અંદર બેસી જાય તો અમારે તો ઉપરથી તો બહારની ગાડી આવે એ લોકોને કાઢવા માટે મદદ તો અમારે કરવી પડે અને ઉપરથી ભાડા તો ઉપરાંત એ લોકોને તો ખર્ચામાં 4-50 હવા નીકળી જાય। એટલે આ જે આવા નાના પાઇપ નાખીને કામ કરો અમને કોઈ વાંધો નથી, પણ અમને આ કોઈ કામમાં અમને દમ લાગતો નથી અને કામ પૂરું થયા પછી આ ખોદીને ઉપર પુરાણ પર સરખું કરવામાં આવતા નથી અને અમારી બહારની ગાડીઓ આવે અમને જાણકારી આપેલી હોતી તો અમે આ વસ્તુ કહેતે કે ભાઈ કે ચાલો ભાઈ ગાડીવાળાને અટકાવીએ। આ તો બહારની ગાડી આવે ને 1-2 દિવસ કેવી રીતે ઊભી રાખી શકીએ? એ લોકો તો અમારી પાસે ખોટી 5,000 ને 10,000 માગે, ખોટીના પૈસા લે અમારી પાસે। છેપાડમાં દર વર્ષે પૂર આવતો હોય, દર વર્ષે તો 2 વર્ષમાં 3 વર્ષે પૂર આવતો જ હોય છે અને જે ગટર લાઈન નાખતા છે એ કઈ હિસાબે લાગતા છે એ સમજ નથી પડતી, કેમ કે અહીંયા પાણી ભરાવતું હોય તો એ સમજીને વિચારીને લાઈન પાઇપ મોટા નાખવું જોઈએ જેથી પૂરનું પાણી ભરાય, વરસાદનો છેપાડમાં પાણી ભરાય, એ પાણીનો નિકાલ થાય। દર વર્ષે 2-3 વર્ષમાં વેપારીને કરોડો રૂપિયાનું પૂરથી નુકસાન થાય અને આ લાઈન ખોદી અને નલ્લા પાઇપ નાખી અને શું કરવા માંગતા સમજ નથી પડતી, કેમ કે સરકારી ડિપાર્ટમેન્ટને ખબર નથી કે છેપાડમાં પૂરનું પાણી ભરાતું છે। સમાજ જે કોન્ટ્રાક્ટર છે એને અમે કીધું ભાઈ પાઇપ તો કે અમારે તો જે પાસ થયા છે તે હિસાબે લાગતા છે અને જે ગટર લાઈન ખોદતા છે એ વેપારીને તો જાણ તો કરવું જોઈએ। 5 દિવસમાં અમે અહીંયા ગટર લાઈન ખોદવા છે તે બહારની જેટલી બી ગાડી આવતી હોય એ ગાડીવાળાને અમે 5 દિવસ મોડા બોલાવતા તાકી આ ગાડીને છેપાડ ચોકઅપ નહીં થાય, કેમ કે 20-25 ટનની ગાડી આવતી હોય અને એ જે રીતે ખોદકામ કરીને માટી પૂરતા છે એમાં 100% ગાડી ફસાઈ જવાની છે। ખાસ કરીને જો વાત કરીએ તો નાના પાઇપ રાખીને ગોબાચારી કરી રહી એવું લાગે છે। હા, જે યાર પરિસ્થિતિ છેપાડની પૂરની પરિસ્થિતિ છે, વર્ષોથી પૂર આવતું છે, લોકોને નુકસાન કરોડો રૂપિયા નુકસાન થાય અને નલ્લા પાઇપ લાખીને નગરપાલિકા શું કરવા માંગતી છે? મોટા પાઇપ લાખવું જોઈએ તે પૂરનું પાણી ભરાય, તરત નિકાલ પાણી થાય અને દુકાનોમાં પાણી નહીં ભરાય જેથી વેપારીને નુકસાન નહીં થાય।